સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશન દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેમાં શહેરમાં રથયાત્રા દરમિયાન હાથીનું સંતુલન ગુમાવવાના વાયરલ વિડીયો અને ત્યારબાદ હાથીને ક્રૂર રીતે મારવાની ઘટના અંગે અસરકારક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન ડીજેના અવાજથી ગભરાયેલો એક હાથી રથયાત્રા રૂટ પરનો બેરિકેડ તોડીને રસ્તા ઉપર ફરવા લાગ્યો। સદનસીબે આ ઘટનામાં રથયાત્રાને કોઈ મોટું નુકસાન થયું નથી। આ પછી વનતારાની ટીમે હાથીના સલામત બચાવને ખરેખર પ્રશંસનીય પગલું ગણાવ્યું। હાથીને કોઈ માનસિક કે શારીરિક નુકસાન ન થાય તે માટે લેવામાં આવેલા પગલાં પણ ખૂબ પ્રશંસનીય હતા। આ ઘટનાના થોડા સમય પછી હાથીને મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ વિડીયો ખૂબ જ ખલેલ પહોંચાડે છે અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા દર્શાવે છે। આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટરના નેતૃત્વ હેઠળની સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સે એનિમલ વેલફેર એસોસિએશનને ખાતરી આપી છે કે તેઓ હાથી અંગે જે પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ સંદર્ભમાં જે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમાં તેમનો સંપૂર્ણ ટેકો અને સહકાર આપશે। SAWA ભવિષ્યમાં કોઈ પણ પ્રાણી સાથે દુર્વ્યવહાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપશે। પછી ભલે તે મંદિર હોય, ઘર હોય કે વ્યાપારી સ્થળ હોય, કોઈ આશ્રય સ્થાનમાં હોય કે રથયાત્રા દરમિયાન હોય કે અન્ય કોઈ ઉજવણી દરમિયાન હોય, SAWA પ્રાણી કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને SPCA આ બાબતે યોગ્ય પગલાં લેશે તેવી અપેક્ષા રાખે છે। સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશનમાંથી જયેશ મહારાજ અત્યારે આપની સાથે રજૂઆત કરી રહ્યો છું। હમણાં આ ગઈ રથયાત્રા દરમિયાન આપણે કિસ્સો જોયો કે હાથી થોડાક વિફરી અને પબ્લિકની અંદર અને આજુબાજુની ગલીની અંદર ઘૂસી ગયા હતા, જેના લીધે ગભરાટનો માહોલ ઊભો થયો હતો। સદનસીબ કે હાથી તુરત જ કાબૂમાં આવી ગયા અને તેમને પાછા નિજ મંદિર પોતાના સ્થાન ઉપર લઈ ગયા। ત્યાં સુધીની બધી જ વાત બહુ જ વ્યવસ્થિત રીતે રહી, પરંતુ ત્યારબાદ બીજે દિવસે એ જગ્યાના કેટલાક માણસો દ્વારા હાથીની પજવણી, હાથીને મારવાના અને એવા જે વિડીયો સતત અસંખ્ય વાયરલ થયા, જે જોઈને ઘણું બધું દુઃખ ઉત્પન્ન થયું છે। હાથી એક અબોલ જીવ છે, આપણે તેને ઈશ્વરની જેમ પણ પૂજીએ છીએ। માણસની ભૂલ થાય છે, એવી જ રીતે અમુક બાબતોથી હાથી ભૂલ કરી બેસે તો એને આ રીતે મારવું શું યોગ્ય છે? આમાં આપણે કોઈ પણ એવી સંસ્થાનો કે એનો આપણે વાંક નથી જોતા, પરંતુ જે રીતે હાથી ઉપર અત્યાચાર થયો તેના કારણે હવે ભવિષ્યમાં પણ આ અબોલ જીવોની સુરક્ષા માટે વિચારવું આપણા માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે। હાથી એક વાઇલ્ડ જાનવર છે, તેને કંટ્રોલમાં કરવા બીજા ઘણા તરીકા છે। ખાલી એની ઉપર અત્યાચાર કરી એમને મારી અને કંટ્રોલ કરવો એ કેટલા અંશે યોગ્ય છે? અત્યારે આપણે કંઈ પણ હોય, કોઈ પણ ધાર્મિક મેળાવડા હોય, કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ જાતના વરઘોડાઓ હોય, તો એમાં આપણે આપણી શાન માટે હાથી લાવીને રાખીએ છીએ અને જ્યારે આપણું કામ પતે અથવા તો આપણું કામ અધૂરું રહે ત્યારે આની ઉપર, આ જીવ ઉપર જે અત્યાચાર થાય છે એ ખૂબ જ દુઃખદ બાબત બની જાય છે। એ અત્યાચાર રોકવો એ ખૂબ જ જરૂરી છે। ખૂબ જ વિડીયો વાયરલ થયા પછી સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશન દ્વારા કલેક્ટર સાહેબશ્રીને પણ આ અંગે યોગ્ય તપાસ કરી અને આ અબોલ મૂંગા હાથીને યોગ્ય ન્યાય મળી રહે તે માટે અમે SPCAને સંપૂર્ણ ન્યાયી અને તટસ્થ રીતે થાય, અબોલ જીવોની સુરક્ષા બની રહે તે માટે SPCA જ્યારે જરૂર પડે તેમને મદદ કરવા પણ તૈયાર છીએ। જીઓ વતી SPCA સંસ્થાને અમે બાંહેધરી આપીએ છીએ। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।